કાઢતી ભાવનગર એલસીબી। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસોંધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય, જે અનુસંધાને તારીખ 26 જૂન 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે રાકેશ ઉર્ફે રાકો મકવાણા રહેવાસી ખેડૂતવાસ ભાવનગર, જહેશ ઉર્ફે કોહલી ડાભી રહેવાસી મહાકાળી વસાહત રૂવાપરી રોડ ભાવનગર તથા મેહુલ ઉર્ફે ચાંગુલ જખવાડિયા રહેવાસી નવા બંદર ભાવનગર વાડા ભાવનગર આનંદપર પાસે ગોકુળનગર બુંધા મામાના ઓટલે બેઠા છે। તેઓ પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે, જે તેઓ ક્યાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે। જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા માણસો શંકાસ્પદ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાઓ સાથે હાજર મળી આવતા તેઓને આ તમામ ચીજવસ્તુઓ રાખવા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવી હતી। આ માણસો પાસેથી મળી આવેલા ચીજવસ્તુઓ બાબતે વધુ પૂછપરછ દરમિયાન આજથી આશરે 6 દિવસ પહેલા પકડાયેલા ત્રણેય માણસોના મિત્ર ધીરુભાઈ ઉર્ફે ઘંટી મનજીભાઈ મકવાણા રહેવાસી આનંદનગર ભાવનગર વાળાઓએ ચોરી કરવા માટે બનાવેલ જગ્યાની તેઓના મિત્ર અશોક રવજીભાઈ મકવાણા રહેવાસી છેલ્લા બસ સ્ટેશન પાસે ગુણાતીત નગર આનંદનગર ભાવનગર વાળાએ વાત કરતા તારીખ 26 જૂન 2025ના રોજ રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ માણસો પૈકી નંબર 1 થી 4 નાએ નંબર 5 નાએ બતાવેલ આનંદનગર છેલ્લા બસ સ્ટેશન પાસેના મકાનમાંથી ચોરી કરેલ તે ચોરીમાં રૂપિયા 1,50,000 જેટલી રકમ તથા સોના ચાંદીના દાગીના મળેલ હોવાની કબૂલાત કરી હતી। આ અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। આરોપી છે રાકેશ ઉર્ફે રાકો દિનેશભાઈ મકવાણા, જયેશ ઉર્ફે કોહલી વિજયભાઈ ડાભી અને મેહુલ ઉર્ફે ચાંગુલભાઈ જખવાડિયા। આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે ધીરુભાઈ ઉર્ફે ઘંટી મનજીભાઈ મકવાણા, અશોક રવજીભાઈ મકવાણા અને જિગ્નેશ ઉર્ફે ચીકુ મંગાભાઈ બારૈયા આ ત્રણેય આરોપી પકડવાના બાકી છે। તેમની પાસેથી ભારતીય દરની અલગ અલગ ચલણી નોટો, રૂપિયા 1,25,000, પીળા તથા કાળા કલરનો રિયલમી કંપનીનો ફોન જેની કિંમત રૂપિયા 10,000, સ્કાય બ્લુ કલરનો રિયલમી કંપનીનો ફોન જેની કિંમત રૂપિયા 10,000, ચાંદીની ગિલેટવાળી હાર તથા બુટી વજન 46 ગ્રામ 500 મિલીગ્રામ જેની કિંમત રૂપિયા 4,600, ચાંદીની રાખડી નંગ 3 વજન 116 ગ્રામ જેની કિંમત રૂપિયા 11,000, ચાંદીની વીટી 925 વાળી વીટી 2 વજન 6 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,200, ચાંદીની કબૂતરી વજન 5 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,000, ચાંદીની કડલી જોડી 5 વજન 70 ગ્રામ જેની કિંમત રૂપિયા 6,650, તેમજ ચાંદીના જાડા છડા જોડી 1 વજન 90 ગ્રામ જેની કિંમત રૂપિયા 8500, ચાંદીના પાતળા જડા જોડી 1 વજન 50 ગ્રામ જેની કિંમત રૂપિયા 4,700, તેમજ સોનાની ડાયમંડવાળી વીટી 1 વજન 1 ગ્રામ 530 મિલીગ્રામ જેની કિંમત રૂપિયા 14,500, સોનાનો કરડો 1 વજન 1 ગ્રામ 950 મિલીગ્રામ જેની કિંમત રૂપિયા 18,500। આમ કુલ કિંમત રૂપિયા 2,15,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, વિઠ્ઠલભાઈ બારૈયા, સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, સંજયભાઈ ચુડાસમા અને અનિલભાઈ સોલંકી જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।